પ્રશાસનના પાપે દક્ષિણ ગુજરાતમાં તાપી નદી પ્રદૂષિત બની છે। અનેક દિવ્ય આત્માઓને જે સૂર્યપુત્રી તાપી નદીના તટ પર તપ કર્યું, એ જ તાપી નદીને પ્રદૂષણ માફિયાઓ પ્રદૂષિત કરતા જોવા મળ્યા। નદીમાં ઠેક ઠેકાણે કેમિકલવાળા પાણી ઠલવવામાં આવી રહ્યા છે। તાપી શુદ્ધિકરણનો સુરત મનપાનો પ્લાન માત્ર કાગળ પર જોવા મળ્યો, કેમ કે હજુ પણ નદીના ડાઉનસ્ટ્રીમમાં ગટરના પાણીના આઉટલેટ ચાલુ છે અને સુરતથી કાકરાપાર સુધીના કુલ 44 જેટલા આઉટલેટમાંથી કેમિકલનું આ પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। એટલે કે તાપી શુદ્ધિકરણના નામ પર માત્ર વાર્તાઓ થઈ રહી છે। શુદ્ધિકરણ માટે હજારો કરોડનું બજેટ અને છતાં નદીમાં ગંદા પાણીનું આ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। શું સ્થિતિ છે સૂર્યપુત્રી તાપીની? કયા પ્રકારની ગંદકી અહીં જોવા મળી રહી છે? આવું જોઈએ અમારા સંવાદદાતા ધનરાજ બાગલેના આ અહેવાલમાં। સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે 2017માં, પરંતુ એ પ્રોજેક્ટ હજી પણ પૂર્ણ થયો નથી। આઉટલેટ છે ગંદા પાણીના યથાવત છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો, તાપી નદીનો નજારો છે અને કોઝવેથી દરિયા તરફનું જે ડાઉન સ્ટ્રીમ આવતું હોય છે ત્યાં મોટી સંખ્યામાં આ પ્રમાણે ગટરના આઉટલેટ છે। એક આઉટલેટ આ પ્રમાણે ખુલ્લેઆમ જોવા મળતા હોય છે અને ગટરનું ગંદુ પાણી છે એ તાપી મૈયાને દૂષિત કરતા હોય છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ તાપી શુદ્ધિકરણનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં સર્વે કરતાં તાપી નદીને દૂષિત કરતા 44 જેટલા આઉટલેટ છે એ મળી આવ્યા હતા। ત્યારે ગટર મારફત ડાયવર્ટ કરવા માટેની કામગીરી છે એ કરવામાં આવનાર હતી। જોકે 935 કરોડનો જે પ્રોજેક્ટ હતો તાપી શુદ્ધિકરણનો, એમાં જે ગટરના જે આઉટલેટ હોય છે એ બંધ કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે। જોકે કોઝવેથી કામરેજ તરફનો જે રસ્તો છે ત્યાં જરૂર જે આઉટલેટ છે ગટરના એ બંધ કરાયા છે। કેટલાક સ્થળો પર હજી પણ આઉટલેટ છે એ ચાલુ છે, એ પ્રમાણેની માહિતી મળી રહી છે। ત્યારે જે રીતે તાપી શુદ્ધિકરણને લઈને જે ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો હતો એની અંદર ખાસ કરીને જે રીતે સર્વે કરાયો હતો ત્યારે સુરત મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે આઉટલેટ મળી આવ્યા હતા ત્યારે 149 MLD પાણી ઇન્ટરસેપ્ટ કરીને રિટ્રીટ કરવા માટેનું પણ અત્યારે આ જે પ્રોજેક્ટ છે એમાં જોવા મળ્યું હતું। જોકે 44 જેટલા આઉટલેટમાંથી 370 MLD પાણી ઇન્ટરસેપ્ટ કરીને રિટ્રીટ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે એ બાબતને લઈને પણ કામગીરી છે કરવામાં આવી, પરંતુ જે ડાઉન સ્ટ્રીમ કહી શકાય કોઝવેથી જે દરિયા તરફના જે ડાઉનસ્ટ્રીમ કહેવાય ત્યાં ગટરના આઉટલેટ યથાવત છે। ત્યારે તાપી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ છે એ અત્યારે હાલ માત્ર ને માત્ર ચોપડા પર હોય એ પ્રમાણેનો આરોપ છે એ સુરત શહેર કોંગ્રેસ લગાવતી હોય છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। વાલકની જે ખાડીને મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવી છે પાઇપ વાટે, બરાબર છે, એના કારણે અત્યારે એવી સ્થિતિ થાય છે કે દર વર્ષે મીઠી ખાડીમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે અને એના કારણે સણિયા હેમાદ ગામ આખું પાણીમાં તરબોળ થઈ જાય છે। ખેડૂતોને નુકસાન થાય છે। હળપતિ વાસ 3-4 દિવસ સુધી પાણીમાં ગરક રહે છે। એટલે જે પ્લાનિંગથી કામ કરવું જોઈએ ક્યાંક ને ક્યાંક એમાં છેંડા રહી છે। જોઈએ છે ઘણા વર્ષોથી કે તાપી શુદ્ધિકરણના નામે ઘણા બધા પ્રોજેક્ટ્સ આવે છે, કે ઘણું બધું બજેટ આવે છે કોર્પોરેશનમાંથી પણ, કે કેન્દ્રમાંથી પણ, રાજ્યમાંથી પણ। ઘણા વર્ષોથી સાંભળવામાં આવ્યું છે, ખાલી ઓન પેપર કદાચ હશે, ચાલતા હશે પ્રોજેક્ટ્સ, પણ કોઈ એમાં રિઝલ્ટ કે જે ફેરફાર થવો જોઈએ કે એમાં કંઈ આઉટપુટ એનું કંઈ આવવું જોઈએ એવું બધું કંઈ જોવામાં કે સાંભળવામાં પણ ઇન્ફેક્ટ નથી આવ્યું। તાપી શુદ્ધિકરણ બાબતે મહાનગરપાલિકાએ 2017થી પ્લાન્ટ મૂક્યો છે મારી જાણકારી મુજબ, પણ 2017થી હમણાં 2024 સુધી મને લાગતું નથી કે તાપી શુદ્ધિકરણનો પ્લાન્ટનો કશો અમલ કરવામાં આવ્યો છે। જે લોકોએ 2017થી જે તાપી શુદ્ધિકરણ નામનું એક ડિંડિક, અમે અભિયાન નથી કહેતા કારણ કે અભિયાન તો ખરેખર જે કરતા હોય એને કહેવાય, જે ડિંડિક લોકોની અંદર રોપી દીધું છે ને વારે ઘડી ગેરકાયદેસર બાંધકામો થતા ને એની ડેનેજ લાઈનો તાપી માતાને જોડો છો, એની ડેનેજ લાઈન જે તાપી માતામાં રોજના રોજ નવા સેંકડો ડેનેજ લાઈનો તાપી માતામાં જોડાય છે, તો તાપી માતા હંમેશા માટે પ્રદૂષિત રહેવાની, એ શુદ્ધિકરણ થવાનું જ નથી। તાપી શુદ્ધિકરણનો એક અભિયાન ચલાવીએ છીએ, પણ મને અભિયાન જેવું કંઈ લાગતું નથી। ફક્ત ને ફક્ત એક મુદ્દો હોય એવું મને અત્યારે જોતા લાગે છે। મને ઘણું દુઃખ થાય છે જ્યારે હું અહીંયાથી નીકળું ત્યારે। જે તાપી શુદ્ધિકરણની તો ફક્ત કાગળ પર વાત જ થઈ છે। હું મારો જન્મ થયો ત્યારથી જોઉં છું કે ફક્ત તાપી શુદ્ધિકરણની વાત થાય છે। તમે અહીંયાથી આગળ જાઓ ને, તાપી શરૂઆત થાય છે છેક એમપીથી, બરાનપુર થઈને મહારાષ્ટ્ર રૂટ થઈને આવે છે,
પણ તમે અહીંયાથી ગમે ત્યાં જાઓ આગળ બધી જગ્યાએ તમને જળકુંભીઓ જામેલી મળશે જે કદી સાફ થઈ નથી. હાલ જે તમે કહો છો કે તાપી શુદ્ધિકરણ થયું છે, કોઈ વસ્તુ એવી કઈ પણ જગ્યા પર થઈ નથી. આપણે લસકાણાથી માંડી અને કરમનાથ મહાદેવ જોવો, નાના વરાસા જોવો, શીતકુટી ઓવારો બંધ કરી દીધો, ત્યાં પણ ગંદકી